80માં સ્વતંત્રતા દિવસ પર આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. વેધર એનાલિસિસમાં આજે વાત કરીશું ગુજરાતમાં હવે સ્થિતિ શું છે. હવે પછીના દિવસોમાં વરસાદની પરિસ્થિતિને લઈને હવામાન વિભાગે શું પૂર્વાનુમાન કર્યું છે, સિસ્ટમ ક્યાં પહોંચી છે અને કેટલું પરિવર્તન છે. સૌથી પહેલાં નજર કરી લઈએ સેટેલાઇટ તસવીર પર. સેટેલાઇટ તસવીર તમે જોઈ રહ્યા છો. અહીંયા જે બંગાળની ખાડીની અંદર જે બન્યું હતું લો પ્રેશર એરિયા, વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ અને આ તરફનો જે વિસ્તાર છે ત્યાં આગળ પહોંચ્યું છે. અને એ આ તરફના જે વિસ્તારો છે એની અસર મધ્યપ્રદેશ સુધી થવાની છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ આ તરફના જે બાકીના વિસ્તારો છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ છે પડવાનો છે. ગુજરાતમાં સ્થિતિ શું છે? ગુજરાત રિજિયન છે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુરથી લઈને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વાદળો દેખાઈ રહ્યા છે, ત્યાં વરસાદની સંભાવનાઓ છે. હવે જે વરસાદ પડવાનો છે એ અતિશય ભારે કે અત્યંત ભારે એવી કોઈ વોર્નિંગવાળો વરસાદ નથી. ભારે વરસાદની અમુક વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, ગીર સોમનાથ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં દ્વારકાના અમુક વિસ્તારોની અંદર અને જામનગરના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડે, કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડે એ પ્રકારની સેટેલાઇટ તસવીરમાં એ પ્રકારનું પૂર્વાનુમાન છે. સિસ્ટમો જે છે એમાં બંગાળની ખાડીની આપણે વાત કરી. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી એ સિસ્ટમ છે એ અત્યારે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે. એ સિવાય એક અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને એક અહીંયા જે તમે જોઈ રહ્યા છો એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. મોન્સૂન ટ્રફ છે એ આ રીતે આમ પસાર થઈ રહ્યું છે અને અહીંયા ઓફશોર ટ્રફ છે અને આ જે પવનો છે એ આ તરફથી આમ જઈ રહ્યા છે અને પછી અહીંયા જે સિસ્ટમ છે એના લીધે આમ ફરી રહ્યા છે. એક આ તરફ પણ ફરી રહ્યા છે કેમ કે અહીંયા પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ જે સિસ્ટમો છે એની અસરના લીધે ગુજરાતમાં વરસાદ છે. સૌથી સારી સ્થિતિ એ છે કે વરસાદ છે બંધ નથી થયો. એટલા બધા દિવસો સુધી વરાપનો માહોલ નથી રહ્યો એટલે ભેજનું પ્રમાણ છે એ જમીનમાં જળવાઈ રહે એ પ્રકારની સ્થિતિ છે. હવે વાત કરી લઈએ હવામાન વિભાગે કયા જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે એના વિશે. તો આ 15 તારીખની હવામાન વિભાગની આગાહી છે. સૌથી પહેલાં વાત કરી લઈએ ભારે વરસાદની ચેતવણી કયા જિલ્લાઓમાં છે. તો છૂટાછવાયા સ્થળો પર નવસારી, તાપી, ડાંગ અને વલસાડ આ 4 જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્યાં ભારે વરસાદ છે આજના દિવસ માટે પડી શકે છે. તો એ બધા વિસ્તારોમાં વાવ-થરાદ છે, પાટણ છે, બનાસકાંઠા છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, પંચમહાલ છે, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા આ જે બધા વિસ્તારો છે એ બોર્ડર વિસ્તારોની અંદર ખાસ છૂટાછવાયા પ્રમાણમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવો વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ છે. અમુક વિસ્તારોમાં ક્યાંક ભારે ઝાપટું પડી જાય એવી પણ શક્યતાઓ છે. આજના દિવસ માટેની વોર્નિંગ છે. આગળના દિવસ માટે વોર્નિંગ જાહેર નથી કરવામાં આવી પણ આગળના દિવસોમાં ગુજરાતની સ્થિતિ શું રહેવાની છે. આગળના દિવસોની અંદર આ 15 તારીખની આગાહી છે અને આજના દિવસે સાબરકાંઠાથી લઈ અને અરવલ્લી અને વલસાડ સુધીનો જે આખો પટ્ટો છે એ વિસ્તારોની અંદર આણંદને બાદ કરતાં એ બધા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ અને ક્યાંક ભારે ઝાપટું પડે એ પ્રકારની શક્યતાઓ છે. તો એવો વરસાદ કયા જિલ્લામાં છે? સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, પંચમહાલ છે, ખેડા છે, દાહોદ છે. એની સાથે સાથે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જે બધા વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી છે એ પ્રમાણે ઘણા બધા સ્થળો એવા હશે આ જિલ્લાની અંદર કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ છે એ પડી શકે છે. હવે કેટલાક સ્થળો એવા છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડે તો એવા કયા વિસ્તારો છે? જ્યાં વાવ-થરાદ છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદ. ડાર્ક ગ્રીન કલરમાં જે જિલ્લાઓ આપણે જોયા એ બધા વિસ્તારોની અંદર કેટલાક સ્થળો એવા હશે કે જે હળવોથી મધ્યમ વરસાદ પડે. એ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્ર આખું આ જે વિસ્તાર છે ત્યાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે એટલે ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડી જાય એ પ્રકારની શક્યતાઓ છે. આ આજનું પૂર્વાનુમાન છે 15 તારીખ માટેનું. 16 તારીખ માટે હવામાન વિભાગે શું આગાહી કરી છે? 16 તારીખ માટે વાવ-થરાદ, બનાસકાંઠાથી લઈ વલસાડ સુધી ગુજરાત રિજિયન એ આખા રિજિયનમાં કેટલાક સ્થળો એવા હશે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડે અને સામાન્ય વરસાદની આગાહી છે એ કચ્છ, સૌરાષ્ટ્રમાં કરવામાં આવી છે. 17 તારીખ પછી સતત એ જ પરિસ્થિતિ રહેવાની છે. 20 તારીખ સુધીનું આ પૂર્વાનુમાન છે. મોટાભાગે એક સપ્તાહનું સાપ્તાહિક પૂર્વાનુમાન હવામાન વિભાગ કરતું હોય છે. હવે જાણી લઈએ હવામાન વિભાગનું જે મોડેલ છે એના પરથી કે સ્થિતિ શું છે. આ તમે જે જોઈ રહ્યા છો આ જે સિસ્ટમ છે જે આપણે વાત કરી કે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે
એ વેલમાર્ક લો પ્રેશર હતું જે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. એટલે આ તરફનો જે બધા વિસ્તારો છે, આ જે બધા વિસ્તારો છે, આ બધા વિસ્તારોમાં ખાસ એની અસર છે એ વધારે થશે. આપણે ત્યાં ગુજરાત રિજિયનમાં, દક્ષિણ ગુજરાતમાં ખાસ એની અસર થશે. આ તરફથી આમ પવનો છે એ જઈ રહ્યા છે, જે આપણે સેટેલાઇટ તસવીરમાં પણ જોયું. એક અહીંયા નોર્થ પાકિસ્તાન પાસે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, એક અહીંયા આપણે ત્યાં રાજસ્થાન પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન છે. એટલે આ જે બધું છે એની અસરો છે એ અહીંયા થઈ રહી છે. આપણે અત્યાર સુધી જે પણ સિસ્ટમો આવી છે, મોટાભાગે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બને અને પછી ધીમે ધીમે એ કાં તો ગુજરાત તરફ આવે અને કાં તો એ ગુજરાત તરફથી ઉપરની તરફ જતી રહે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં એના કારણે સૌથી વધારે વરસાદ છે એ નથી પડ્યો. કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે એ હજુ પણ વરસાદ માટે અપેક્ષા રાખી રહ્યા છે કે ત્યાં વરસાદ પડે. દુકાળની પરિસ્થિતિ છે ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે. દ્વારકા, પોરબંદર છે, જામનગર છે, ગીર સોમનાથ છે, બધા વિસ્તારોમાં, રાજકોટના મોરબીના અમુક વિસ્તારો છે એ હજુ પણ વરસાદની અપેક્ષા છે એ રાખી રહ્યા છે. આ જે છે અહીંયાથી આ મોન્સૂન ટ્રફ છે એ જઈ રહ્યું છે, એટલે ચોમાસું ધરી છે એ પણ ઉપર ખસી ગઈ છે, કેમ કે આ તરફ અહીંયા જે છે એ સિસ્ટમ છે. ઓફશોર ટ્રફ છે એ પણ ધીમે ધીમે અહીંયા નબળું પડતું દેખાઈ રહ્યું છે. હવે પછીના દિવસોમાં પરિસ્થિતિ શું છે? હવે પછીના દિવસોમાં હવામાન વિભાગનું મોડેલ શું કહી રહ્યું છે? તો ધીમે ધીમે આ જે સિસ્ટમ છે ધીમે ધીમે આમ ઉપર તરફ જતી જશે. આપણી તરફ, ગુજરાત તરફ આવે એવી શક્યતાઓ નહીવત છે અને પછી ધીમે ધીમે વરસાદનું જોર છે એ ઘટી જશે. અત્યારે આ ડીપ ડિપ્રેશન છે ધીમે ધીમે નબળું પડી અને પછી ફરી પાછું લો પ્રેશર માં પરિવર્તિત થશે અને એની અસર છે ધીમે ધીમે ઓછી થતી જશે, જે અહીંયા તમે જોઈ રહ્યા છો. આ જે ઓફશોર ટ્રફ છે એ પણ નબળો પડી ગયો છે, એટલે મુંબઈ, મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ છે એ ઘટી જશે. ગુજરાતની અંદર સામાન્ય વરસાદની શક્યતાઓ છે એ મોડેલમાં દેખાડી રહ્યા છે. એ સિવાય ત્યાર પછી તમે જુઓ વરસાદનું જોર છે એકદમ ઘટી જશે અને ટ્રફ છે એ ઉપરની તરફ જતું રહેશે. પહાડી વિસ્તારની અંદર વરસાદ 18 તારીખ અને છેક આ 20 તારીખનું હવામાન વિભાગનું મોડેલ અને ત્યાર પછી 22-23 તારીખ આસપાસ પણ અહીંયા કોઈ ગતિવિધિ એવી હવામાન વિભાગે વ્યક્ત નથી કરી કે જેના લીધે ગુજરાતની અંદર ભારે પ્રમાણમાં કે અતિ ભારે કે જોરદાર વરસાદ પડી જાય અને વધારે વરસાદના કારણે સાર્વત્રિક વરસાદ પડે, જેના કારણે જે જિલ્લાઓ દુકાળ જેવી પરિસ્થિતિમાં છે અત્યારે એ જિલ્લાઓને રાહત મળે. એટલે 22-23 તારીખ પછી ફરી પાછી અહીંયા કોઈ હલચલ થાય કે અહીંયા કોઈ હલચલ થાય તો આપણે જેમ સતત કહેતા આવ્યા છીએ કે સિસ્ટમ બને અને એની અસર છે ગુજરાત પર થાય. હવામાન વિભાગનું એવું પૂર્વાનુમાન નથી અત્યારે બહુ જ લાંબા સમયગાળાનું કે ગુજરાત પર જોરદાર કે ભારે વરસાદ આવતા દિવસોમાં કે આ મહિનાના અંત સુધીમાં પડી શકે છે. હવામાન નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે 22-23 તારીખ પછી શક્યતાઓ એવી છે કે સિસ્ટમ બનશે બંગાળની ખાડીમાં અને એ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર આવે એવી શક્યતાઓ છે. આ લાંબા ગાળાનું પૂર્વાનુમાન છે. પરિબળો જેમ બદલાતા રહે એમાં એમ અસર થતી રહે છે. અત્યારે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે છૂટાછવાયા વિસ્તારોની અંદર ક્યાંક ભારે ઝાપટું પડી જાય એ પ્રકારની શક્યતાઓ છે. તમારા ગામ જિલ્લા વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને તમે અમારા સુધી પહોંચાડી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.